નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ તાલુકાના 7 થી 8 ગામોના ખેતરોમાંથી વરસાદનું પાણી કુદરતી રીતે નિકાલનો રસ્તો 3 મોટા વિકાસ પ્રોજેક્ટોને લઈને અટકી જતા આ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ઉભા પાકને દાટ વળી ગયો હતો। વિકાસની કિંમત હવે ખેડૂતો નુકસાન વેઠીને ચૂકવી રહ્યા છે। ભરૂચ તાલુકાના ગામડાઓમાં વરસાદ બાદ ઊભી થયેલી સ્થિતિએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખેતરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા કપાસ, તુવેર અને મગ સહિતના ઊભા પાક પર મોટું સંકટ જોડાઈ રહ્યું છે। દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર અને કરમાળ સહિતના ગામોના ખેડૂતોનું કહેવું છે કે બુલેટ ટ્રેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને ફ્રેટ કોરિડોર જેવા મોટા પ્રોજેક્ટના કામ દરમિયાન અગાઉથી રહેલા કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાયા છે। પરિણામે વરસાદી પાણી ખેતરોમાંથી બહાર નીકળી શકતું નથી અને ખેતરોમાં જમા થઈ રહ્યું છે। વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસના નામે ખેડૂતોના ખેતરોમાં પાણી અને પાક બરબાદ થાય તો જવાબદારી કોની? જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો ઉભો પાક સંપૂર્ણપણે બરબાદ થવાની શક્યતા છે। ખેડૂતોની સરકાર પાસે સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, અવરોધાયેલા કુદરતી પાણીના માર્ગો ખુલ્લા કરવામાં આવે અને પ્રોજેક્ટના કામથી ક્યાંક પાણીના પ્રવાહમાં અડચણ ઊભી થઈ હોય તો તેની તપાસ કરવામાં આવે। સાથે જ અસરગ્રસ્ત તમામ ખેતરોનું પારદર્શક રીતે સર્વે કરવામાં આવે અને નુકસાનીનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવે। ખેડૂતોએ યોગ્ય વળતર ચૂકવવામાં આવે। હવે જોવાનું રહ્યું કે ખેડૂતોની આ પીડા સરકારના દરબાર સુધી ક્યારે પહોંચે છે અને તંત્ર ખેતરોમાંથી પાણી કાઢવા માટે ક્યારે મેદાનમાં ઉતરે છે। અબ્દુલભાઈ, ક્યાં રહેવાનું ને મારે રહેવાનું દહેગામ। શું પરિસ્થિતિ છે ખેતરોની? ખેતરોનું પાણી ભરાઈ ગયેલું છે, તમે જોઈ રહ્યા છો ને કપાસ ને તુવેર ને ઘણું નુકસાન છે। દાદા, કેટલાક ખેડૂતોને આની અંદર આ દહેગામ છે, હિંગલોજ છે, દસાન છે, વેવાડા છે, કુકરવાડા છે, કરમાળ છે, મણુબર છે, ડેટરાલ છે, આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે બધાને બુલેટ ટ્રેન, આ એક્સપ્રેસ રોડ ને જે આ ઘૂસટેન જે નીકળેલું છે તેના લીધે આજુબાજુના ગામડાઓને બધું નુકસાન થઈ ગયું છે। અહીં કયા કયા પાકો થશે? તુવેર ને કપાસ, મગ। આવનાર સમયમાં ખેતી થશે કે નહીં? કેટલો સમય તમારે રાહ જોવી પડશે? એ માટે તો કોઈ અશક્ય છે, વહેલું શક્ય નથી કે ક્યારે ક્યાં પાણી ક્યારે બંધ થશે એ કહેવાય ને। એક તો કુદરતી માર પડેલો છે ને આ જે બુલેટ ટ્રેન ને આ જે નીકળેલું છે તેના હિસાબે ઘણું નુકસાન થયું છે। આમોદ જંબુસર વચ્ચે વહેતી ધાડર નદીના ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતા બંને કાંઠે નદી વહેતી થતા અનેક ગામોમાં અને ખેતરોમાં પાણી પ્રવેશી જતા વાહન વ્યવહારને અસર થવાની સાથે સાથે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે આમોદ જંબુસર વચ્ચે વહેતી ધાદર નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે અને તેની જળ સપાટી 97.5 ફૂટે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 102 ફૂટને ભયજનક સપાટી માનવામાં આવે છે। નદીનું જળસ્તર વધતા કાંઠાના વિસ્તારોમાં અસર જોવા મળી છે। આમોદ તાલુકાના કોબલા, મંજુલા સહિતના ધાદર કાંઠાના ગામોમાં પાણીની અસર હેઠળ આવ્યા છે। કોબલાથી દાદાપુર તેમજ કોબલાથી વણછરા જતો મુખ્ય માર્ગ નદીનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે। બીજી તરફ મંજુલા ગામના અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે। ઉભા પાક પર પાણી ફરી વળતા ખેડૂતોમાં નુકસાનની ચિંતા વધી છે। આમાં તાલુકા પંચાયતના પ્રમુખ વિજય ઠાકોરે જણાવ્યું કે જો ધાદર નદીનું સમયસર પહોળીકરણ અને ઊંડાણ કરવાની કામગીરી કરવામાં નહીં આવે તો આસપાસના ગામોને પાણીની અસરથી મોટા પ્રમાણમાં બચાવી શકાય તેમ હતું। હાલ સમગ્ર પરિસ્થિતિ પર વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે। નાગરિકોને નદીના કાંઠા તેમજ પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવાની અપીલ છે। મારું નામ વિજયભાઈ સન્મુખભાઈ ઠાકોર, તાલુકા પંચાયત આમોદ ઉપપ્રમુખ। અમારા ગામમાં કોબલા ગામમાં ધાદર નદી અહીંયાથી પસાર થાય છે। ધાદર નદીના કિનારે વાસના, મંજોલા, કોબલા, દાદાપર આમ ગામ આવેલા છે। અવારનવાર ધાદર નદીમાં પૂર આવે છે, જે દેવ ડેમનું પાણી છોડવાના કારણે ધાદર નદીમાં પૂર આવે છે। સરકારને આપના માધ્યમથી હું એક જણાવવા માગું છું કે જેઓ બરોડાની અંદર વિશ્વામિત્રની અંદર રિનોવેશન કર્યું છે એ રીતના આ જો ધાદર નદીની અંદર ખોદકામ કરીને ઊંડી કરવામાં આવે તો આ પાણી ઓવરફ્લો ના થાય અને ખેડૂતોને જાનમાલને નુકસાન ના થાય। એટલે સરકારશ્રીને એટલું કહેવા માગું છું કે ધાદર નદીને ઊંડી અને પહોળી કરવા માટે નમ્ર વિનંતી। મારું નામ પટેલ હિતેશભાઈ રાવજીભાઈ, ગામ મંજોલા। હાલ હમણાં સાંજના 7 વાગ્યા છે અને અમારે ત્યાં ધાદર નદીનું પાણી ઓવરફ્લો થઈ આજે અમારા ગામની 70% જમીનમાં પાણી ફરી વળેલ છે, જે ઘણું નુકસાન થયું છે। દેવ ડેમ તથા આજવા સરોવર, વિશ્વામિત્રી ત્રણે ત્રણ ધાદરમાં ભેગી થવાથી
આજે અત્યારે અમારે આ હાલત થઈ છે. હવે ખરેખર વરસાદે વિરામ લીધો છે. તંત્રએ સમજવું જોઈતું હતું, તબક્કાવાર પાણી છોડવું જોઈતું હતું. એની જગ્યાએ એકી ફેરે છોડવામાં આવ્યું છે. એ જે કંઈ હશે તે, પણ અત્યારે ખેડૂતોનો હાલ બેહાલ છે. ભરૂચ શહેરમાં વિકાસના દાવોની પોલ ખુલ્લી પડી હતી. શ્રવણ ચોકડીના રસ્તા ઉપર ખાડામાં આજે સ્કૂલ બસ ફસાઈ હતી. તેને લઈને વિદ્યાર્થીઓમાં ભય જોવા મળ્યો હતો, જ્યારે 24 કલાકમાં 2 વાહનો ખાડામાં ફસાયા હતા. ભરૂચ શહેરમાં વિકાસના નામે કરોડોના રૂપિયાના ખર્ચોની વાતો થાય છે, પરંતુ જમીની હકીકત કંઈ અલગ જ તસવીર રજૂ કરી રહી છે. શહેરના વોર્ડ નંબર 3 અને 4 માં શ્રવણ ચોકડીથી ગેલ કોલોની તરફ જવાના રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે. પાઇપલાઇનના કામ માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કામ પૂર્ણ થયા બાદ યોગ્ય પુરાણ અને રિસ્ટોન્શન ન થતા વરસાદે સમગ્ર રસ્તાની પોલ ખોલી નાખી છે. આ રસ્તાનો હાલ વાહન ચાલકો માટે જાણે મોતનો ખાડો બની ગયો હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. એક દિવસ પહેલા જ આ રસ્તા ઉપર હાઈવા ટ્રક ખાડામાં ફસાઈ હતી. ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. આ ઘટનાને 24 કલાક પણ પૂર્ણ નથી થયા. આજે ફરી એક રસ્તા પર સ્કૂલ બસ ખાડામાં ફસાઈ હતી. બસમાં નાના બાળકો સવાર હોવાથી ઘટનાને પગલે ચિંતા ફેલાઈ હતી. આખરે મોટી ક્રેનની મદદથી ભારે જહેમત બાદ સ્કૂલ બસને ખાડામાંથી કાઢવામાં આવી હતી. સવાલ એ છે કે જ્યાં રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી અને તકલીફ છે, ત્યાં સ્કૂલ બસ અને ભારે વાહનો પસાર કરવાની સ્થિતિ કોણ ઊભી કરી? શક્તિનાથ ચોકડીથી આગળ શ્રવણ ચોકડી થઈ ગેલ કોલોની સુધી પાઇપલાઇન નાખવા માટેનો રસ્તો ખોદવામાં આવ્યો હતો. પાઇપલાઇન નાખ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે પૂરણ કરવામાં આવ્યું કે નહીં, રસ્તાનું લેવલિંગ અને મજબૂતી ચકાસવામાં આવી કે નહીં, અને સૌથી મોટો સવાલ, કામ પૂર્ણ થયા બાદ રસ્તો વાહન ચાલકો માટે સુરક્ષિત છે કે નહીં તેની તપાસ કોણે કરી તેવો સવાલ છે. વરસાદ પડતા જ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હતા. પાણી અને કાદવ વચ્ચેનો રસ્તો ક્યાં છે, ખાડા ક્યાં છે તેને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા હતા. વાહન ચાલકો જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે. 24 કલાકમાં 2 ભારે વાહનો ફસાયા. તો શું તંત્ર હજુ કોઈક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? ભરૂચ નગરપાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. શહેરના વિકાસ માટે મોટા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ શ્રવણ ચોકડીનો આ રસ્તો તંત્રના દાવાઓ સામે જીવંત સવાલ બનીને ઉભો છે. લોકો સીધો આક્ષેપ છે કે કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને ગુણવત્તાની કામગીરી કરવામાં આવી નથી. જો કોન્ટ્રાક્ટરની બેદરકારી છે તો તેની સામે કાર્યવાહી કેમ નથી કરાતી? જો અધિકારી પદ અધિકારીની બેદરકારી છે તો તેમની જવાબદારી કેમ નક્કી નથી કરવામાં આવતી? હવે સ્થાનિકોની માંગ છે કે જિલ્લા કલેક્ટર સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરાવે, રસ્તાની કામની ગુણવત્તા ચકાસે, બેદરકારી કરનાર કોન્ટ્રાક્ટર જવાબદાર અધિકારી પદ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરે. કારણ કે રસ્તામાં પડેલા ખાડા માત્ર ખાડા નથી, આ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચના શ્રાવણ માસમાં પરાણની સાથે સોમવારે નર્મદા નદીનું જળ લેવા માટે કાવડ યાત્રીઓ જાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે પહોંચ્યા હતા. જોકે ઘાટ બંધ કરી દેવામાં આવતા કાવડ યાત્રીઓમાં નારાજગી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક મહિનાઓથી જાડેશ્વરના નીલકંઠ મહાદેવ મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે, જેના કારણે નર્મદા ઘાટ હાલ બંધ રાખવામાં આવ્યો છે. સોમવારે જ્યારે કાવડિયાત્રીઓ બેન્ડવાજા સાથે પવિત્ર જળ લેવા પહોંચ્યા ત્યારે ઘાટ બંધ હોવાના કારણે તેઓને નર્મદા મૈયાનું જળ પ્રાપ્ત ન થઈ શક્યું, જેને લઈને શ્રદ્ધાળુઓમાં નિરાશા જોવા મળી. આ પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કાવડિયાત્રીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓ દ્વારા વહીવટીતંત્ર સમક્ષ પ્રબળ લોકમાંગ કરવામાં આવી છે. ઘાટની ચાલી રહેલી કામગીરી વચ્ચે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, નર્મદા નદીના નીર સુધી સરળતાથી પહોંચી શકાય તેવો યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી કાવડિયાત્રીઓ પવિત્ર નર્મદા જળ મેળવીને પોતાની કાવડ યાત્રા નિર્વિઘ્ને શરૂ કરી શકે. मैं आलूराम गुजर अंकलेश्वर से यहाँ हर साल कावड़ यात्रा लेके जाते हैं। अंकलेश्वर से यहाँ से भर के जाडेश्वर नीलकंठ महादेव मंदिर से भर के अंकलेश्वर होके गुमानदेव जाते हैं, शिव जी के वहाँ पे जल चढ़ाते हैं। तो प्रशासन से विभिन्न निवेदन है कि यहाँ पे जो सुविधा अभी हाल फिलहाल बंद की हुई है उसको थोड़ा व्यवस्थित चालू करवाए, तो क्या कि कावड़िया सब आएंगे यहाँ से कलश भर के व्यवस्थित कावड़ यात्रा लेके नर्मदा नदी से जल लेके निकल जाएंगे। इसलिए प्रशासन से हाथ जोड़ के निवेदन है कि थोड़ा इसको अतिशीघ्र व्यवस्था करवाए कावड़ियों के लिए जल भरने के लिए। ભરૂચમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલાઓને સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં મહિલાઓને આત્મનિર્ભર તરફ પ્રોત્સાહિત કરવા માટે મહિલા સ્વરોજગાર તથા રોજગાર મેળાનું આયોજન રોટરી હોલ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો. મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમને સ્વરોજગાર તરફ પ્રેરિત કરવાનો તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગાર તકો વિશે માર્ગદર્શન આપવાનો રહ્યો હતો. આ પ્રસંગે દહેજ પ્રતિબંધિત સ્વરક્ષણ અધિકારી પ્રિતેશ વસાવા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત સહિતના અધિકારીઓ હાજર રહ્યા. મેળા દરમિયાન રોજગાર મેળવવા ઈચ્છુક મહિલાઓને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ નોકરીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ કેટલીક કંપનીઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક પસંદગી અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા પણ હાથ ધરાઈ. હું પ્રિતેશ વસાવા, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી, ગુજરાત સરકાર દ્વારા તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમથી પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા રોજગાર અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચની 10 કંપનીઓએ સહભાગી થઈ હતી. જેમાં નોકરીદાતાઓમાં SRF, MRF, સન ફાર્મા, LIC, SBI જેવી વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત હતા, જેમાં ભરૂચની ઘણી બધી નોકરી ઈચ્છુક મહિલાઓએ ભાગ લીધો હતો. આજનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે. ભરૂચના કરમાલી ગામ નજીક રાત્રિના દીપડો દેખાતા 3 ગામના લોકોમાં હવે ફફડાટ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના ભરૂચ સુકલતીત રોડ ઉપર કરમાલી ગામ નજીક મંગળવારે મોડી રાત્રે એક દીપડો નજરે પડ્યો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં દીપડાનો વિડીયો કેદ કર્યો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દીપડો મુખ્ય માર્ગ ઉપર નિર્ભય રીતે લટાર મારતો જોવા મળે છે. થોડા સમય પર ફર્યા બાદ તે નજીકના ઝાડી વિસ્તારમાં જતો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તારને અડીને આવેલા ગામો અને રહેણાંક વિસ્તારોની નજીક દીપડા સહિતના વન્યજીવોની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાની હાજરીની ફરિયાદ આધારે પાંજરા ગોઠવવામાં આવે અને દીપડાઓ પાંજરે પુરાય તે દિશામાં કામ કરવામાં આવે તે રહેણાંક વિસ્તાર માટે હિતાવહ છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર અને લાયન્સ ક્લબ દ્વારા વડોદરા ગામ ખાતે આવેલા શિવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ દ્વારા વડોદરા શિવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા આંખની તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ચેરમેન શિવરામ અગ્રવાલ, પ્રમુખ તુષાર પટેલ, પ્રેરણા પટેલ, સેક્રેટરી દિનેશ પટેલ, ભાવના પટેલ તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર.
આજે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પડકોદરામાં આવેલા શિવ મંદિરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં મોટા ભાગના ભાવિ ભક્તોએ ભાગ લીધેલો છે અને આ દ્વારા એમના ડાયાબિટીસ કે આઈ ચેકઅપમાં એમને કોઈ નિદાન થાય તો એ લોકો એનો ઈલાજ કરાવી શકે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ખાતે આવેલી સમા પાર્ક સોસાયટીમાં હજ પડવા માટે મૂકેલા 2 લાખ રૂપિયા કામવાળીએ ચોરી કરી જતા તેની પોલીસ ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. ભરૂચના જંબુસર રોડ ઉપર આવેલી સમા પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ અનીસ મુસા પટેલ મુનસી કોમ્પ્લેક્સમાં પટેલ લેબોરેટરી નામની દુકાન ધરાવે છે. તેમના પિતા મુશા ગુલામ પટેલ કંથારિયા ગામની અજમને તાલીમ હાઈસ્કૂલમાંથી રિટાયર થયા હતા. હાલમાં તેમના પિતા તેમજ પુત્ર માનને હજ પડવા માટે સાઉદી અરેબિયા જવાનું હોય તેમણે તેમની બચતમાંથી 2 લાખ રૂપિયા 12 મેના રોજ તેમના પિતાને આપતા તેમણે તે રૂપિયા તેમના લાકડાના કબાટની અંદર આવેલા લોકરમાં મૂકી તાળું માર્યું હતું તેમજ તેની ચાવી બીજા ખાનામાં મૂકી હતી. આ દરમિયાનમાં 9 જુલાઈએ તેમણે તેમના પિતા પાસે તે રૂપિયા કામ અર્થે પરત માંગતા તેમણે કબાટ ખોલતા તે ન મળ્યા. તેઓએ ઘરના તમામ સભ્યોને પૂછતા તેઓએ કોઈએ પણ રૂપિયા લીધા ન હોવાનું માલુમ પડ્યું. અરસમાં તેમને ત્યાં છેલ્લા 1 વર્ષથી કામ કરવા માટે આવતી ફરજાના મુબારક પટેલ પર તેમને શંકા જતા તેઓએ તેના પર દબાણ કરી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી તેમજ તે રૂપિયા વપરાઈ ગયા હોવાની કેફિયત તેણે રજૂ કરી. જોકે તેણે થોડા દિવસમાં રૂપિયા આપી દેવાની કબૂલાત કરી પરંતુ આજ દિન સુધી તેણે રૂપિયા પરત નહીં કરતા આખરે તેમણે ઘટનાને પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.